દીધું. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી હવને સારું કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું. તો કેમ છો બધા? મજામાં ને? તમે મજામાં જશે ને હું પણ મજામાં છું. તો આજે છે ને સવારમાં ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા. બધું ઘરનું કામ હતું તો બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું. વાસણ ને બધું કામ હોય ને કચરા પોતાને તો બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું. ને આ છે ને મારે કંઈ ઓછી ઉપાધિ છે કેમ કે આ છે ને સંદીપને જવાનું નથી કામે એટલે ઘરે છે. કા સંદીપ કેમ એમ વાંકા વાંકા હાલો? મજા ને? જય માતાજી, રામ રામ ફેમિલી ને. તો અત્યારે ચા પાણી પીને બેઠા થઈ. થોડીક તબિયત ખરાબ છે, શરદી ને થઈ ગયું છે. તે કરે છે કા? કરે જવું પડશે. બસ શું કરો? જય માતાજી. આમ જો તમારા છોકરાની તબિયત બગડી ગઈ. વાતાવરણ એવું છે અને અટાણે છે ને અમારા પૂજાબેન લેશન કરે છે. પૂજાબેન શું કરો? પૂજાબેન શું કરો? હા લેશન કરો. કેટલાક લેશન આપ્યું? હે લાડ બધું આપ્યું? બધું બધું હે એ કાટલા ઉલ દાંત કરે એ કાટલા ઉલ ને એ હું કેવું થઈ ખબર છે? હું ખાટલા આમ હતો ને પતો કે મને કે અહીંયા બેઠતી હું અહીંયા બેહી ને ત્યાં ડાયરેક્ટ અહીંયા બેહી ને કાંઠે આમ ઉલ્લી એના દાતા ફેમિલી. હવે ખીહેર આવી ગઈ ને તો અમારા ભાઈઓ છે ને પતંગ મગાવી. પતુભાઈ ને છે ને પતંગ બહુ ગમે કા ભાઈ? હા હા લો કનૈયા બાંધવા ને હાલો કનૈયા બાંધવ ને. અમારી દોરી છે આ કા બધું. હા ઓલી દોરી છે ને ભાઈ ના હાથમાં લાગી જાય એટલે પછી આ હાદા દોરાનો યુઝ કરશું અમે કેમ કે એને છે ને પતંગ આકાશમાં ઉડતી હોય કે નહીં તેને બહુ જ ગમે. તે પતુભાઈ ને હું છે ને દોરો બાંધવ. પતિકભાઈ આગળ પતંગ ઉડાડી છે. પતંગ ઉડાડી ને હા હાલો કનૈયા બાંધવ. આ સંદીપ પતંગ લાવ્યા પતુ હાટું. તમે લાવ્યા પતુ હાટું કઈ? તો ભાઈ ને પતંગ ઉડાડ્યું હતી જો ને આમ જો બતાવે જો. ખીહેર આવે ને એટલે છે ને બહુ બધી ધ્યાન રાખવી પડશે કે કાન આપણે સાધન કરતા જતા હોય ને છોકરા પતંગ ઉડાડે ને તોય બહુ ધ્યાન રાખવી પડશે. કાઈ સંદીપ? હા જાના હોય ગાડી આગળ તો બહુ જાના પડે. હા જાવન દોરા પીડે ને આડા વાગી દે. તમાર ભાઈ હાટો છે ને આ રીલ છે ને કાસી એનથી હાંજવાનો દોરો છે તે એનથી ઉડાડે કા સંદીપ? હાલો શૂટ દઉં. શું કહેવાય આને? ઉલાળ્યો. અરે ઉલાળ્યો એ ઉલાળ્યો વિડો. મને આવડે એવો બાંધ દો. ભાઈ કેતો હો જો પેતે બાંધે પાછા. મને તો આવડે નહીં. પેલા બહુ ઉડાડતા મારથી પતંગ ઉડતી હશે ને બતાય છે ઉડે પતંગ થી ઉડે. હા તો પતંગ ને જો ઉડાડ આમ જો તો બે હા સંદીપ એનો બહુ શોખ પૂજીને કીધું ને એક પતંગ લઈ આવી દીધી. તો અત્યારે તો છે ને પતિક ના મમ્મી અમારા બા ને એ બધા વૈયા જશે કેમ કે પતિક ના મમ્મી છે ને આંગણવાડીએ જશે અને મારા બા છે ને વાડીએ વૈયા જશે કેમ કે વાડીએ તો આંટો મારવા જવું જ પડે. અને પ્રતિક ના મમ્મી છે ને આંગણવાડીએ જશે કેમ કે એને છે ને બતાવવા જવું પડે. ભાઈ જન ઠકલા નાખે છે. શું છે દુકાને જવું? દુકાન ન જવાનું હોય અહીં બેઠો નહીં હે આજ ઘેર છે એટલે બેઠે નહીં. મમ લેવા જાવ? હા જાવ હો. હા તું એકલો થાય કે હું આવું? તું એકલો થા ન જાય. હાલો હમણાં આવ્યો. તો સંદીપ છે ને જ્યાં છે દુકાને પતિકભાઈ ને લઈને જો જાય. બાય બાય. તો ફેમિલી એક છે ને આઈડિયા આવ્યો છે મને. તો છે ને સંદીપને વહી જશે હું પેલા જોઈ લઉં. જો વહી જરા જો જાય તો એ તો છે ને દુકાને વહી જશે. અને મને એક છે ને પૈસા આઈડિયા આવ્યો છે. સંદીપ પ્રાંક કરવો હશે એવો વિચાર છે કેમ કે ઘેર કોઈ નથી. હું એકલી જ છું એટલે ઘેર કોઈ નથી ને એટલે છે ને આજ મારા પ્રાંક કરવાનો છે સંદીપ હારે. તો હાલો ફટાફટ છે ને હું કાંક હિતાઈ જાઉં એમ. એટલે આપણે આમ પેલા હંતા કોકડી રમતા ને એ રીતની છે ને હું પેલા હિતાઈ જાઉં પછી છે ને ઘડીક બધાને ગોતાવવા છે. તો હું ફટાફટ છે ને આ રૂમમાં છે ને અમારે આ રૂમમાં કોઈ જાય જ નહીં. તમને બધાને ખબર જ છે કે આ રૂમમાં છે ને અમારે ઓછું જવાનું હોય. તો આ રૂમમાં છે ને હું હિતાઈ જાઉં કાંઈક જડે નહીં ના હિતાઈ જાઉં તો કાંઈક હિતાઈ જાઉં. બા હવે ભલે બધા ગોતે
હિતાઈ જવું છે કાંઈક ખારી જગ્યા હોય ને ના હિતાઈ જવું છે અહીં હિતાઈ અહીં કોઈ જો ગોતવા નહીં આવે તો અહીં ગોત હિતાઈ જાવ ખરી આવે ને એટલે પછી હિતાઈ જાવ આ છે ને પ્રાઇંગ કરવાનું છે સંદીપની નેરે હજી તો વાર લાગશે એને તો કેમ કે દુકાને જાય એટલે તો વાર તો લાગે જ તી આવવાનું થાય ને એટલે હિતાઈ જવું છે આજે ભલે પછી ગોતે કેવું રિએક્શન હોય ને એ જોવાનું છે મારે આજે એ આવે ને એ પહેલાં હું હિતાઈને તૈયાર રહું અહીં હિતાઈ જવું છે અહીં કોઈ ગોતવા જ નહીં આવે કેમ કે છે ને આ રૂમમાં મારે ઓછો આવવાનું હોય હવે ક્યારે આવશે કે ના ખબર જોઈ આવું આવ્યા કે નહીં આવ્યા એમ જોઈ આવું કઈ અવાજ નહીં આવતો જ નહીં આવ્યો અવાજ આવ્યો છે અવાજ આવ્યો છે કોઈ જાઓ અવાજ આવ્યો છે ઘરમાં જા હાથ કર ઘરમાં ગોતે છે ગોતે જા Vähän gotoa ja vähän gotoa ja vähän gotoa vähän gotoa ja vähän gotoa ja se vähän gotoa ja se olisi gotoa tewa se gote se જી આજ તો બાર લગાડી દેવું છે આજે મારો પ્લાન છે સક્સેસફુલ કરવું છે અભી જવું છે સડને ને બધે ગોતે કારખાનામાં ગોતવા જ ઓય બારણું ખુલ્લું કેમ આવી ગયા બારણા મેનુ નીકળી જામ આવી ગયા આવી આ બારણા મેજી બાવણું દઈને વહી જા આ તો બાવણું દઈને વહી જા લે તો બાવણું દઈને વહી જજો એ લે હવે મને અહીં ઘરમાં પડીને વહી જાય લે લે હવે હવે શું કરું બાવણું દઈને વહી જાય લે બાવણું દઈને વહી જાય લે હવે પપ્પા મને પૂરી દીધી એને એને એમ કે ઘરમાં કોઈ નથી તે બાવણું દઈ દઉં લે હવે કાં વહી જાય અવાજ નહીં આવતો સંદીપ લે લે કોઈ ખોલો એ બાવણું ખોલો લે બાવણું દઈ દીધું ખોલો તો ઘરમાં છો ખોલો ને બાવણું જ નથી દીધું આયા દુખ આવે ને કોઈ કઈ હોવું નહીં ને કોઈ અમને એમ કે બારણું ખોલું તો મિત્રો નીકળી જાય તું આયા એમ કરી દે ઘરમાં હે કેમ નાખવાનું પલ્લી ગયું ઘરમાં હિતા નથી તું નાના છોકરા ઘરે કે કેવી રમી તો કરી હતા કારણ કે અમે લાવવાનું જોઈએ તો બારણું દિન તો અહીંયા લઈ રે કે અંદર
નો પંખો કાંઈ ના કહીએ ને હું ઊભી હી હું કાંઈ છે ને ઘરે ગોતવા દેવા હું પ્રાઇંગ કરતી હતી તમે તો અમુક બાવણું માથે બાવણું દઈ દીધું તો મારું પ્રાઇંગ એ માથે પડી જાય મેં બધે તો આ રૂમમાં જોયું આમ તો બાથરૂમ મને પાછળ જોયું કે જીંડવા ફોલવા જેવું તો કારખાનામાં જોયું આ બાણું મનીષા જલાથી બાણું બંધ છે આ ખુલ્લું તો મેં કીધું દઈ દઉં કે હાથ કેટલા પડે તને વગર દેવાય કે ન દેવાય હું તો તમારા પ્રાઇંગ કરતી હતી પ્રાઇંગ માથે પડ્યો પ્રત્યેકે કેટલા હાથ પડ્યા પૂછ મમ્મી કરતો હો હેલા તું મને હાથ કરતો હો કા હાથ કરતો તો મમ્મી ના હાથ કરતો હો એમ કેતો હો લે અમારો પદુભાઈ હાથ કરતા મમ્મી કેટલા હાથ પીડા કા બેટા કારક ને કોઈ અમે બહાર જવાનું થાય તો હલવાઈ દે ઘરમાં કોઈ નહીં ખોલે બહાનું થી ને પંખા નથી ઘરમાં કેટલી ગરમી તાતે હું હાવ આડી હીતા જી મેં ડોકાણો કરાવો ને પ્રત્યેક બે ડોકાણા મેં કીધું તા વઈ જીગડી કરું એવો પ્રેમ કરે આવો માથે પીડો ને તને નથી હે તને માથે પીડો તો હું હું હીતાઈ જાવ તો આવો તમે ડાળિયા ને સિંગ ખાવા પછી છે ને હું ડાયરેક્ટ છે ને આવો પડદો સીવવા બેસી ગઈ હતી કેમ કે મેં પડદો જેવો સીવ્યો ને એવી રીતના પતિકના મમ્મી કે મને પણ એકાદો કે પડદો સીવી ગયો ને તો પછી એને એક પડદો સીવી દીધો અને આજ તો કપડાં ને એવું બધું હીવાનું હતું તો થોડું કામ કરી નાખ્યું અને બસ હવે આપણે આજનો વિડીયો અહીં એન્ડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય ને ગમ્યો હોય તો એક લાઈક કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય 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 બાય